હેલો ફ્રેન્ડ્સ, જ્ઞાનકોશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ગુજરાતના જિલ્લાની સિરીઝમાં અમદાવાદ જિલ્લા વિશે। તો ચાલો વાત કરીએ અમદાવાદ જિલ્લા વિશે। અમદાવાદ જિલ્લામાં કુલ 10 તાલુકા છે। અમદાવાદ સિટી, બાવળા, દસક્રોઈ, દેત્રોજ રામપુરા, ધંધુકા, ધોલેરા, ધોળકા, માંડલ, સાણંદ અને વિરમગામ। હવે આપણે વાત કરીશું અમદાવાદ જિલ્લાની રચના વિશે। 1 મે 1960 ગુજરાત રાજ્યની સ્થાપના સમયે અમદાવાદ જિલ્લાની રચના કરવામાં આવી હતી। અમદાવાદ જિલ્લાની સરહદ કયા કયા બીજા જિલ્લાને સ્પર્શે છે એના વિશે જોઈશું। તો ઉત્તરે મહેસાણા અને ગાંધીનગર, દક્ષિણે બોટાદ, દક્ષિણનો અખાત અને ભાવનગર જિલ્લાને સ્પર્શે છે, પૂર્વમાં ખેડા અને આણંદ, પશ્ચિમમાં સુરેન્દ્રનગર જિલ્લાને સ્પર્શે છે। આગળ આપણે વાત કરીશું અમદાવાદ જિલ્લાના ઇતિહાસ વિશે। અમદાવાદનું મૂળ નામ અહેમદાબાદ હતું। અમદાવાદ ભારતનું એક સમયનું પૂર્વનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું હતું। આ ઉપરાંત અમદાવાદને ભારતનું બોસ્ટન તરીકે પણ ઓળખવામાં આવતું હતું। અબુલ ફઝલે અમદાવાદને દુનિયાના બજાર તરીકે ઓળખાવ્યું હતું અને જહાંગીરે અમદાવાદને ધૂળિયું શહેર તરીકે ઓળખાવ્યું હતું। અમદાવાદનો મૂળ પાયો ખાન્ટ રાજા આશાભીલ દ્વારા ટીંબો નામના ગામમાં નંખાયો હતો। ત્યારે આ ગામ આશાભીલના નામ પરથી આશાવલ અથવા આશાવલી તરીકે ઓળખાતું હતું। સોલંકી વંશના રાજા કર્ણદેવે આશાભીલને હરાવી પોતાના નામ પરથી સાબરમતી નદીના કાંઠે કર્ણાવતી શહેર વસાવ્યું અને ત્યાં કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરાવ્યું। આ વિસ્તાર હાલ મણિનગરનો વિસ્તાર છે। કર્ણાવતીની નજીક જ સપાટ ભૂમિ પાસે અહેમદાબાદ એટલે કે અમદાવાદ શહેરની સ્થાપના કરી હતી। અહમદ શાહના આધ્યાત્મિક ગુરુ શેખ અહમદ ખટ્ટુ ગંજબખ્શની સલાહથી અહમદો કે જેણે એક પણ નમાઝ છોડી ના હોય તેવા વ્યક્તિના હાથે આ નવા નગરનો પાયો નંખાવ્યો હતો। જેમાં 4 પવિત્ર પુરુષોમાં અહમદ શાહ બાદશાહ પોતે, શેખ અહમદ ખટ્ટુ ગંજબખ્શ, મલિક અહમદ, કાઝી અહમદે 26 ફેબ્રુઆરી 1411ના રોજ અમદાવાદ શહેરના માણેકબુર્જ ખાતે પહેલી ઈંટ મૂકીને શહેરનું નિર્માણ કર્યું હતું। અમદાવાદના નિર્માણ સમયે સૌ પ્રથમ ભદ્રનો કિલ્લો બંધાયો હતો। હવે આપણે વાત કરીશું અમદાવાદ જિલ્લાની ભૌગોલિક માહિતી વિશે। 1 મે 1960ના રોજ રવિશંકર મહારાજના હસ્તે અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન થયું હતું। અમદાવાદ વર્ષ 1960 થી 1970 સુધી ગુજરાતનું સૌ પ્રથમ રાજકીય પાટનગર હતું અને અત્યારે એટલે કે વર્તમાનમાં આર્થિક પાટનગર ગણાય છે। ગુજરાત વિધાનસભાની શરૂઆતની બેઠકો અમદાવાદ સિવિલ હોસ્પિટલ એટલે કે શેઠ હઠીસિંહ પ્રેમાબાઈ સિવિલ હોસ્પિટલ ખાતે ભરાતી હતી। ગુજરાતના પ્રથમ સચિવાલય તરીકે આંબાવાડી વિસ્તારમાં આવેલી પોલિટેકનિક કોલેજ હતી। રાજ્યપાલના બંગલા તરીકે શાહીબાગમાં આવેલા મોતી શાહી મહેલનો ઉપયોગ થતો હતો। મહાનગરપાલિકાના સેન્ટ્રલ હોલનું નામ ગાંધી હોલ અને કોર્પોરેશનની વહીવટી બિલ્ડિંગનું નામ સરદાર પટેલ ભવન રાખવામાં આવ્યું હતું। બ્રિટિશ કાળ દરમિયાન મુંબઈ પ્રેસિડેન્સીના ઉત્તર વિભાગનું મુખ્ય મથક અમદાવાદ હતું। બ્રિટિશ સરકાર દ્વારા ઈસવીસન 1885માં રણછોડલાલ છોટાલાલ રેટિયાવાળા મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ તરીકે નિમણૂક પામ્યા હતા। પ્રજાસત્તાક મ્યુનિસિપાલિટી 1 એપ્રિલ 1915માં આવી અને રાવ બહાદુર ભાઈશંકર નાનાભાઈ પ્રથમ ચૂંટાયેલા પ્રમુખ બન્યા। રાષ્ટ્રીય કોંગ્રેસના 2 અધિવેશનો અમદાવાદમાં યોજાયા હતા।
એક તો ઈસવીસન 1902માં 18મું અધિવેશન સુરેન્દ્રનાથ બેનર્જીના અધ્યક્ષસ્થાને અને બીજું ઈસવીસન 1921માં 37મું અધિવેશન હકીમ અજમલ ખાનના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યું હતું. બોમ્બે પ્રાંતીય નિગમ અધિનિયમ 1949 હેઠળ જુલાઈ 1950માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના થઈ હતી. અમદાવાદ મહાનગરપાલિકાની રચના થતાં પ્રમુખના પદના સ્થાને મેયરનું પદ અસ્તિત્વમાં આવતા છેલ્લા પ્રમુખ અને પ્રથમ મેયર બનવાનું બહુમાન રણછોડલાલ છોટાલાલ રેટિયાવાળાના પૌત્ર ચીનુભાઈ શેઠને મળ્યું હતું. હવે આપણે વાત કરીશું અમદાવાદ જિલ્લામાં આવેલી નદીઓ વિશે. તો અમદાવાદ જિલ્લામાં સાબરમતી નદી, મેશ્વો નદી, સુખભાદર નદી, ખારી નદી અને ભોગાવા નદી આવેલી છે. નદી કિનારે વસેલા શહેરોમાં વાત કરીશું તો સાબરમતી નદીના કિનારે અમદાવાદ સિટી અને વૌઠા શહેર વસેલું છે. સુખભાદર નદીના કિનારે ધંધુકા અને ધોલેરા શહેર વસેલું છે. જિલ્લામાં આવેલા પ્રદેશોમાં વાત કરીશું તો અમદાવાદના મેદાનનો દક્ષિણ પશ્ચિમ ભાગ ભાલકાંઠા એટલે કે ભાલ પ્રદેશ તરીકે ઓળખાય છે, જે ભાવનગરના વલભીપુર તાલુકા સુધી ફેલાયેલો છે. અમદાવાદ જિલ્લાના ભાલ પ્રદેશમાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન થાય છે. ભાલિયા ઘઉંને વર્ષ 2011માં જીઆઈ ટેગ આપવામાં આવ્યો હતો. સાબરમતી નદીની ઉત્તરે આવેલા વિસ્તારને વિરમગામના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. અહીં રૂપેણ નદીના કારણે તૈયાર થયેલા આ મેદાનને વિરમગામના કપાસના મેદાન તરીકે ઓળખાય છે. સાબરમતી નદી અને નળ સરોવર વચ્ચેનો પ્રદેશ નળકાંઠા તરીકે ઓળખાય છે. અહીં વિરમગામ તાલુકામાં નળ સરોવર આવેલું છે. અમદાવાદનું મેદાન ચરોતર વિસ્તારના વાયવ્ય ખૂણે આવેલું છે, જેમાં જોધપુર ગામ અને થલતેજના ટેકરાનો સમાવેશ થાય છે. આ ટેકરાને અરવલ્લી પર્વતમાળાની પૂંછ તરીકે ઓળખવામાં આવે છે. અમદાવાદ જિલ્લાના માંડલ અને દેત્રોજ તાલુકાના વિસ્તારને ચુવાણ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. અમદાવાદ જિલ્લો ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો તથા શહેર છે. ભારતમાં વસ્તીની દ્રષ્ટિએ અમદાવાદ શહેરનો 7મો ક્રમ છે. અમદાવાદ સૌથી ઓછી ગ્રામીણ વસ્તી ધરાવતો જિલ્લો છે. અમદાવાદ જિલ્લાની આર્થિક માહિતી વિશે વાત કરીશું તો પાકમાં જિલ્લામાં ભાલ પ્રદેશના ભાલિયા, છાસિયા અને દાઉદખાની ઘઉં પ્રખ્યાત છે. આ ઉપરાંત કપાસ, ચણા, જુવાર, બાજરી, ડાંગર, એરંડા, બટાકા, જીરું જેવા પાકો પણ લેવાય છે. ધોળકા શહેર જામફળના પાક માટે જાણીતું છે. ઉદ્યોગોમાં જોઈશું તો સુતરાઉ કાપડનો ઉદ્યોગ, વટવા અને ચાંદખેડામાં સ્ટીલ પાઇપનું ઉત્પાદન થાય છે. દસક્રોઈ તાલુકાના બારેજડીમાં ડાંગરની ખુશ્કીમાંથી તેલ બનાવવાનું કારખાનું તથા કાગળ બનાવવાની મિલ આવેલી છે. સાણંદ ખાતે ટાટા કંપનીનો નેનો કાર પ્લાન્ટ આવેલો છે. નેક્સ્ટ જોઈશું ડેરી ઉદ્યોગમાં તો અમદાવાદ જિલ્લામાં આબાદ ડેરી, આઝાદ ડેરી, ઉત્તમ ડેરી અને અજોડ ડેરી આવેલી છે. બંદરોમાં જોઈશું તો ધોલેરા બંદર અને વિઠ્ઠલ બંદર આવેલા છે. સંશોધન કેન્દ્રની વાત કરીએ તો અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન એટલે કે અટીરા, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી PRL, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન NID, કમ્યુનિટી સાયન્સ સેન્ટર, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ISRO, સ્પેસ એપ્લિકેશન સેન્ટર, ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ, સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન, ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ,
ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર, હોઝિયર ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર જેવા સંશોધન કેન્દ્રો આવેલા છે. હવે જોઈશું અમદાવાદ જિલ્લાની વિકાસ ગાથા. ઈસવીસન 1824માં ગુજરાતી શાળા તથા ઈસવીસન 1846માં અંગ્રેજી શાળા અમદાવાદમાં શરૂ થઈ હતી. મગનલાલ વખતચંદે ઈસવીસન 1850માં અમદાવાદનો ઇતિહાસ નામનું પુસ્તક લખ્યું હતું. રણછોડલાલ છોટાલાલ રેટિયાવાળાએ ઈસવીસન 1861માં ગુજરાતની સૌ પ્રથમ સુતરાઉ કાપડની મિલ અમદાવાદમાં સ્થાપી હતી. અમદાવાદમાં કાપડની બીજી મિલ શરૂ કરનાર વ્યક્તિ બેચરદાસ લસ્કરી હતા. તેઓએ શેઠ ઉમાબાઈ હઠીસિંહ સાથે મળીને શેઠ બેચરદાસવાળી સહકારી બેંક શરૂ કરી હતી. બેચરદાસ લસ્કરીને બ્રિટિશ સરકારે ઈસવીસન 1873માં રાવ બહાદુરનો ખિતાબ આપ્યો હતો. બેચરદાસ લસ્કરીએ અમદાવાદમાં તેમની પુત્રી મહાલક્ષ્મીની સ્મૃતિમાં ગુજરાતમાં સૌ પ્રથમ મહિલા ટ્રેનિંગ કોલેજ શરૂ કરી હતી, જેનું નામ મહાલક્ષ્મી મહિલા ટ્રેનિંગ કોલેજ રાખ્યું હતું. ઈસવીસન 1892માં અમદાવાદમાં બંધાયેલો પ્રથમ બ્રિજ એલિસ બ્રિજ હતો, જેના એન્જિનિયર હિંમતલાલ ધીરજલાલ હતા. તત્કાલીન અંગ્રેજ અધિકારી સર બેરો એલ્બર્ટ એલિસ પરથી આ બ્રિજનું નામ એલિસ બ્રિજ રાખવામાં આવ્યું હતું. વર્તમાનમાં આ બ્રિજ વિવેકાનંદ બ્રિજ તરીકે ઓળખાય છે. અમદાવાદનો સૌથી પહોળો બ્રિજ સાબરમતી નદી પર આવેલો છે, જે ઋષિ દીધીચી બ્રિજ તરીકે ઓળખાય છે. ઈસવીસન 1892માં મહિપતરામ રૂપરામ નીલકંઠની યાદમાં અમદાવાદના રાયપુર ખાતે અનાથ આશ્રમ સ્થપાયો હતો, જે ભારતના સૌથી મોટા અને જૂના અનાથ આશ્રમમાંનો એક છે. મહિપતરામ રૂપરામ નીલકંઠ તથા ભોળાભાઈ સારાભાઈ દિવેટિયા દ્વારા પ્રાર્થના સભાની સ્થાપના 17 ડિસેમ્બર 1871ના રોજ કરવામાં આવી હતી. ઈસવીસન 1917માં મોતીલાલ દરજીની વિરમગામ જકાતબારીની ફરિયાદથી ગાંધીજીએ વિરમગામ જકાતબારીની જકાત દૂર કરાવી હતી. ઈસવીસન 1918માં અમદાવાદ મિલ મજૂર આંદોલન થયેલું, જે મહાત્મા ગાંધીજીનો પ્રત્યક્ષ રીતે ગુજરાતની ધરતી પરનો પ્રથમ શહેરી સત્યાગ્રહ હતો. મહાત્મા ગાંધી દ્વારા અમદાવાદ ટેક્સટાઇલ એસોસિએશન, મજૂર મહાજન સંઘ, જેમના પ્રથમ અધ્યક્ષ અનસુયાબેન સારાભાઈ હતા. ઈસવીસન 1932માં ગુજરાત હરિજન સેવક સંઘની તથા ઈસવીસન 1920માં અમદાવાદ મજદૂર મહાજન સંઘ જેવી વિવિધ સંસ્થાઓ સ્થપાઈ હતી. અસહકારના આંદોલનના ભાગરૂપે 18 ઓક્ટોબર 1920માં ગાંધીજી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી. આ વિદ્યાપીઠની શરૂઆત કોચરબ આશ્રમની પાછળ ડાયાભાઈ મહેતાના બંગલામાં શરૂ થઈ હતી. અમદાવાદમાં ગુજરાતનું સૌથી મોટું કાલુપુર રેલવે સ્ટેશન આવેલું છે. આ રેલવે સ્ટેશનને સીદી સૈયદની જાળી જેવું હેરિટેજ સ્વરૂપ આપવામાં આવશે. અમદાવાદમાં એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ, જેને શેઠ હઠીસિંહ પ્રેમાબાઈ સિવિલ હોસ્પિટલ આવેલી છે. ગુજરાતમાં પ્રથમ વીજળી આધારિત ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચે 20 જાન્યુઆરી 1863માં શરૂ થઈ હતી. અમદાવાદમાં આવેલ ગુજરાત સાયન્સ સિટી ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું સાયન્સ સિટી છે. ગુજરાતનું સૌપ્રથમ 3D સિનેમાગૃહ સાયન્સ સિટી ખાતે આવેલ છે. ભારતનું સૌથી પહેલું અને સૌથી મોટું સાયન્સ સિટી કલકત્તામાં આવેલું છે. ઈસવીસન 1962માં ડૉક્ટર વિક્રમ સારાભાઈ દ્વારા ઇન્કોસ્પાર, ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચની સ્થાપના કરવામાં આવી હતી. 15 ઓગસ્ટ 1969માં ઇન્કોસ્પારનું નામ બદલીને ઇસરો એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન રાખવામાં આવ્યું.
અમદાવાદ ખાતે ઈસવીસન 1948માં આકાશવાણી કેન્દ્ર, ઈસવીસન 1965માં વિવિધ ભારતીની શરૂઆત કરવામાં આવી હતી. અમદાવાદની સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિક ખાતે સપ્તક સંગીત શાસ્ત્રીય મહોત્સવ દર વર્ષે જાન્યુઆરી મહિનામાં યોજવામાં આવે છે. વર્ષ 2009માં દેશની સૌપ્રથમ BRTS બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ સેવા અમદાવાદમાં શરૂ થઈ હતી. આ BRTS માર્ગને જનમાર્ગ નામ આપવામાં આવ્યું છે. 1 એપ્રિલ 1947માં AMTS અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ સેવા અમદાવાદમાં શરૂ થઈ હતી. વર્ષ 2015માં હરગોવિંદભાઈ ત્રિવેદી દ્વારા વિશ્વની સૌપ્રથમ કિડની યુનિવર્સિટીની સ્થાપના અમદાવાદમાં કરી હતી. જો કિડની હોસ્પિટલની સ્થાપનાનું પૂછે તો 7 ઓક્ટોબર 1981ના રોજ થઈ હતી અને કિડની યુનિવર્સિટીની સ્થાપનાનું પૂછે તો વર્ષ 2015માં જે સત્તાવાર રીતે 1 મે 2015એ સ્ટાર્ટ થઈ હતી. વર્ષ 2019માં ભારત દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ અમદાવાદ, મુંબઈ અને નવી દિલ્હી લખનૌ વચ્ચે શરૂ કરવામાં આવી હતી. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદના મોટેરા ખાતે આવેલું છે. ગુજરાતની પ્રથમ ઇલેક્ટ્રિક બસ અને ભારતની પ્રથમ બેટરી સ્વીપ ટેકનોલોજી આધારિત બસ અમદાવાદના BRTS ખાતે શરૂ કરવામાં આવી, જેને સર્કિટ એસ નામ આપવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લાની ઐતિહાસિક માહિતી વિશે વાત કરીશું તો અમદાવાદ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં જુલાઈ 2017માં સામેલ થનાર ગુજરાતનું ચાંપાનેર અને રાણકી વાવ પછી ત્રીજું હેરિટેજ સ્થળ છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજની યાદીમાં શહેર તરીકે સ્થાન પામનાર અમદાવાદ ભારતનું સૌપ્રથમ અને એશિયાનું ત્રીજું શહેર હતું. ઐતિહાસિક સ્થળો વિશે વાત કરીશું તો અમદાવાદ જિલ્લામાં લોથલ, નળ સરોવર, કાંકરિયા તળાવ, સરખેજનો રોઝો, ઝૂલતા મિનારા, રાણી સિપ્રીની મસ્જિદ, જામા મસ્જિદ, સીદી સૈયદની જાળી, મોતી શાહી મહેલ, હઠીસિંહના દેરા, કોચરબ આશ્રમ, સાબરમતી આશ્રમ અને અમદાવાદની પોળો આવેલી છે. પવિત્ર સ્થાનમાં વેદ મંદિર, સિનેગોગ, સંભાવનાથજીનું દેરાસર, કુતુબુદ્દીનની મસ્જિદ, રાણી રૂપમતીની મસ્જિદ, રૂપમંજરીની મસ્જિદ, શાહપુર મસ્જિદ, ઉમિયા માતાનું મંદિર આવેલું છે. વાવ, તળાવ અને સરોવરો વિશે જોઈશું તો દાદા હરીની વાવ, અમૃતવર્ષિણીની વાવ, માતા ભવાનીની વાવ, આશાપુરાની વાવ, જેઠાબાઈની વાવ અને માલવ તળાવ આવેલું છે. મહેલો, હવેલી અને કિલ્લાઓમાં વાત કરીશું તો ભદ્રનો કિલ્લો, મોતી શાહી મહેલ, ગાયકવાડ હવેલી, હરકુંવર શેઠાણીની હવેલી, દોશીવાડાની પોળ અને પતાસા પોળની હઠીસિંહની હવેલી, સારાભાઈની હવેલી, મંગળદાસની હવેલી અને શાંતિદાસ ઝવેરીની હવેલી આવેલી છે. મેળા અને ઉત્સવોમાં જોઈશું તો વૌઠાનો મેળો, જે કાર્તિકી પૂર્ણિમાના દિવસે ભરાય છે, જ્યાં 7 નદીઓનો સંગમ થાય છે. આ નદીઓમાં સાબરમતી, ખારી, મેશ્વો, હાથમતી, વાત્રક, માઝમ અને શેરડીનો સમાવેશ થાય છે. જગન્નાથની રથયાત્રા જે અષાઢી બીજના દિવસે નીકળે છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ જે 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે યોજાય છે. લોકનૃત્યમાં જોઈશું તો પઢાર નૃત્ય, જે પઢાર જાતિઓનું નૃત્ય છે. સંગ્રહાલયોમાં વાત કરીશું તો ગાંધી સ્મારક સંગ્રહાલય, પુરાતત્વ સંગ્રહાલય, કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ, BJ મેડિકલ કોલેજ મ્યુઝિયમ, પતંગ મ્યુઝિયમ અને સંસ્કાર કેન્દ્ર, આદિવાસી અને નૃવંશ વિજ્ઞાન પ્રાચ્ય વિદ્યા મંદિર,
ઓટો વર્લ્ડ વિન્ટેજ કાર મ્યુઝિયમ આવેલા છે. ગ્રંથાલયો અને ગ્રંથ ભંડારમાં જોઈએ તો ગુજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય, એમજે લાઇબ્રેરી, ભોજે વિદ્યા ભવન જેનું સંચાલન ગુજરાત વિદ્યાસભા દ્વારા કરવામાં આવે છે, બ્રિટિશ લાઇબ્રેરી જે લાલ દરવાજા ખાતે આવેલી છે. યુનિવર્સિટી અને વિદ્યાપીઠમાં ગુજરાત કોલેજ, ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાત યુનિવર્સિટી, આઈઆઈએમ એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, આયુર્વેદિક કોલેજ, લાલભાઈ દલપતભાઈ એન્જિનિયરિંગ કોલેજ એટલે કે એલડી એન્જિનિયરિંગ કોલેજ, સેન્ટર ફોર એન્વાયરમેન્ટલ એન્ડ પ્લાનિંગ ટેકનોલોજી યુનિવર્સિટી, ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી, નિરમા યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી આવેલી છે. સાહિત્ય એકેડેમીઓમાં જોઈશું તો ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાતી સાહિત્ય સભા આવેલી છે. સમાધિ સ્થળોમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ગુલઝારીલાલ નંદાની સમાધિ નારાયણ ઘાટ અમદાવાદમાં આવેલી છે. મોરારજીભાઈ દેસાઈની સમાધિ અભય ઘાટ અમદાવાદમાં આવેલી છે. મધ્યયુગના રામ કબીર સંપ્રદાયના પ્રખ્યાત ગુજરાતી કવિ ભાણ સાહેબની સમાધિ અમદાવાદ જિલ્લાના વિરમગામમાં આવેલી છે. તો આ સાથે અહીં આપણે અમદાવાદ જિલ્લા વિશે કમ્પ્લીટ કરીએ છીએ. જો તમે આવી અવનવી જીકે વિશે માહિતી મેળવવા માંગતા હો તો આજે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોઝને લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.